આ લેક્ચરમાં આપણે જોઈશું કે ઓડિયો અને વિડીયોને HTMLમાં કેવી રીતે ઇન્ક્લુડ કરી શકાય. સૌથી પહેલાં ઓડિયોને ઇન્ક્લુડ કરવા માટે આપણે ઓડિયો ટેગનો યુઝ કરીશું. આ ઓડિયો ટેગ જે છે એ HTML ફાઇલનો ઇનબિલ્ટ ટેગ છે. તો આની પહેલાં કેવું હતું કે આપણે ઓડિયો કે વિડીયોને યુઝ કરવો હોય તો ફ્લેશથી એને ફ્લેશનું પ્લગઇન એમ્બેડ કરવું પડતું હતું. તો HTML ફાઇલ આવ્યું પછી એ ઘણું રાહત થઈ ગઈ છે કે આપણે ઇનબિલ્ટ જ બ્રાઉઝરની કેપેબિલિટીથી એને શો કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં ઓડિયો ટેગની અંદર ઓડિયો ટેગ મૂકી દેવાનો અને એની અંદર આપણે કંટ્રોલ વિઝિબલ રાખવા છે એટલા માટે અહીંયા કંટ્રોલ ટેગ લઈ દઈશું. હવે એ ઓડિયો ટેગની અંદર એનો સોર્સ ક્યાંથી લેવો એ સ્પેસિફાઈ કરવા માટે આપણે એની અંદર સોર્સ એલિમેન્ટ નાખીશું. સોર્સ અને એની અંદર જે ઓડિયોનો પાથ છે એ SRC એટ્રીબ્યુટની અંદર સેટ કરી દેવાનો અને આ સોર્સ ઓડિયો જે આપ્યો છે એનું ટાઈપ શું છે એ ટાઈપની અંદર સ્પેસિફાઈ કરી દેવાનો. આ એક્ઝામ્પલમાં આપણે મલ્ટિપલ સોર્સ એલિમેન્ટ યુઝ કર્યા છે એટલા માટે કે ઇન કેસ બ્રાઉઝર MP3 ઓડિયોને સપોર્ટ ના કરતું હોય તો એના પછીના જે પાથમાં આપણે જે OGG ટાઈપ આપ્યો છે એ એનો યુઝ કરી શકે છે. સપોઝ આ બંનેમાંથી એક બી ફોર્મેટ આ સપોર્ટ ના કરતું હોય તો આપણે એક ટેક્સ્ટ ડિસ્પ્લે કરી શકીએ કે યોર બ્રાઉઝર ડઝ નોટ સપોર્ટ ધ ઓડિયો એલિમેન્ટ, જેથી કરીને યુઝરને ખ્યાલ આવે કે એ ઓડિયો એલિમેન્ટ બ્રાઉઝર સપોર્ટ નથી કરતું એટલે બીજું બ્રાઉઝર યુઝ કરે. સેમ વે જે રીતે આપણે ઓડિયોની સિન્ટેક્સ છે વિડીયોની સિન્ટેક્સ એવી જ છે, જસ્ટ ખાલી એમાં ઓડિયોની જગ્યાએ વિડીયો ટેગ આપણે યુઝ કરીએ છીએ. હવે કોઈ પણ યુટ્યુબનો વિડીયો આપણે HTMLમાં એમ્બેડ કરવો હોય તો એ કેવી રીતે કરી શકાય? તો એના માટે યુટ્યુબની વેબસાઇટ ઉપર જઈને આપણે એમ્બેડ પર ક્લિક કરીશું તો આપણને એક કોડ મળશે આઈફ્રેમનો. એક કોડ આપણે ડાયરેક્ટ ડિસ્પ્લે કરીશું પેજમાં તો એ વિડીયો એમ્બેડ થઈ જશે. હવે એમાં અમુક વેરિએશન છે. સપોઝ આપણે એવું રાખવું હોય કે જેવો વિડીયો લોડ થાય એવું ડાયરેક્ટ જ પ્લે થવા માંડે તો એની ઓટો પ્લે નામની જે પ્રોપર્ટી છે એ આપણને ભંગ કરી દેવાનું. અથવા તો આપણે એમાં કોઈ કંટ્રોલ ડિસ્પ્લે ના કરવા હોય તો એનું કંટ્રોલ =0 કરી દેવાનું, જેથી વિડીયો પ્લે થશે તો કોઈ કંટ્રોલ ડિસ્પ્લે નહીં થાય. અથવા તો આપણે વિડીયોને ઇન્ફાઇનાઇટ લૂપમાં ચાલુ જ રાખવો હોય તો લૂપ =0 કરી દેવાનું, એટલે વિડીયો ઓટોમેટિકલી ચાલુ જ રહેશે. હવે આપણે એ જોઈએ કે આનું ડેમો જોઈએ. હવે આપણે આનું પ્રેક્ટિકલ જોઈએ. તો મેં ડેસ્કટોપ પર ઓડિયો વિડીયો નામનું એક ફોલ્ડર બનાવેલું છે. તો એની અંદર અત્યારે મેં 2 ફાઇલ મૂકી છે, એક ઓડિયો ફાઇલ અને એક બીજી વિડીયો ફાઇલ મૂકી છે અને એક HTML પેજ મૂક્યું છે. તો આપણે જોઈએ કે HTML પેજમાં બેઝિક સિન્ટેક્સ જે HTMLનું જે મૂળભૂત માળખું હોય એ રેડી કરીને રાખ્યું છે. હવે આમાં ઓડિયો આપણે ઇન્ટિગ્રેટ કરીએ. તો સૌથી પહેલાં હું ટેગ આપી દઉં છું કે એમ્બેડ ઓડિયો /h3 અને ઓડિયોનું જે ટેગ છે ઓડિયો એન્ડ કંટ્રોલ્સ /ઓડિયો કંટ્રોલ અને એમાં જે સોર્સ હોય એ હું આપી દઉં છું. સોર્સ SRC આપણે જે ડેસ્કટોપ પર જે ફાઇલ મૂકી હતી રિંગટોન અને આનું જે ટાઈપ છે એ અત્યારે MP3 છે. ringtone.mp3 and type =audio /mpeg. ઓકે, આને સેવ કરું છું અને આને રન કરું છું. ઓકે, તો આપણે જે ઓડિયો એમ્બેડ કર્યો હતો ઓકે, આ હતું ઓડિયો એમ્બેડિંગ. હવે સપોઝ મારે કોઈ પણ વિડીયો છે એ આની અંદર એમ્બેડ કરવો છે તો હું કેવી રીતે કરી શકું? પહેલાં હું અહીંયા જગ્યા કરી દઉં, બ્રેક આપી દઈએ. સેમ વે જે રીતે આપણે ઓડિયો એમ્બેડ કરીએ છીએ એ જ રીતે વિડીયોનું એમ્બેડેડ થાય છે. જસ્ટ ખાલી ફેર એટલો છે કે અહીંયા ઓડિયોની જગ્યાએ વિડીયો અને સોર્સની અંદર movie.mp4 અને ટાઈપમાં વિડીયો MP4 અને હું સેવ કરું છું અને અહીંયા રીલોડ કરું છું. તો દેખો આપણે જે વિડીયો એડ કર્યો હતો
અહીંયા એમ્બેડ થઈ ગયો છે અને એને હું રન કરીશ તો આ વિડીયો ચાલશે. આ જે ફૂલ સ્ક્રીન છે કે પોઝ છે બધા બટન અહીંયા વર્ક કરશે. ઓકે, હવે આપણે જોઈએ કે કોઈ પણ યુટ્યુબનો વિડીયો છે એને આપણે એમ્બેડ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ. તો મેં અહીંયા છે એક યુટ્યુબનો ઓલરેડી વિડીયોનો એમ્બેડ કરીને મેં એનો કોડ લઈ રાખ્યો છે. એનું કોપી કરી દઉં છું એન્ડ જસ્ટ પેસ્ટ ઇટ. આને હું સેવ કરું છું અને અહીંયા રીલોડ કરું છું. તો દેખો આપણે જે યુટ્યુબનો જે વિડીયો એમ્બેડ કર્યો હતો એ અહીંયા આવી ગયો અને એને રન કરીશ તો જે રીતે યુટ્યુબમાં હું વિડીયો જોઉં છું એ રીતે અહીંયા ડિસ્પ્લે કરશે. સપોઝ મારે એવું કરવું છે કે આજે અત્યારે કેવું છે કે આ વિડીયો લોડ થાય છે તો ડાયરેક્ટ પ્લે નહીં થઈ જતો, તો મારે એને પ્લે કરવો હોય ડાયરેક્ટ, તો એના માટે એનો જે ટેગ હોય કે ઓટો પ્લે ઇક્વલ ટુ 1, તો હું આ પ્રોપર્ટી સેટ કરીશ તો જેવું હું વિડીયો લોડ કરીશ એવો ડાયરેક્ટ પ્લે થવા માંડશે. સપોઝ મારે એવું કરવું કે અહીંયા જે કંટ્રોલ ડિસ્પ્લે થાય છે એ મારે નથી દેખાડવા, તો એ ના દેખાડવા તો અહીંયા કંટ્રોલ્સ ઇક્વલ ટુ 0 સેટ કરી દેવાનું અને હું લોડ કરું છું. હું આને હવે જે પ્લે કરીશ તો વિડીયો તો પ્લે થશે પણ એના જે કંટ્રોલ છે નીચે આવતા હતા એ અહીંયા મેં રિમૂવ કરી દીધા. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એ જોયું કે ઓડિયો અને વિડીયોને આપણે કેવી રીતે એમ્બેડ કરી શકીએ, અથવા તો મારે કોઈ યુટ્યુબનો વિડીયો એમ્બેડ કરવો હોય તો એ કેવી રીતે એમ્બેડ કરી શકીએ. પછી એના જે અમુક ટાઈપ હોય છે, જેમ કે મારે એને લોડ થતાં જ એને પ્લે કરી દેવો હોય, ઓટો પ્લે કરવો હોય તો એ કેવી રીતે કરી શકું, અથવા તો મારે એના કંટ્રોલ છે એને હાઇડ કરવા હોય તો હું કેવી રીતે કરી શકું.